તો રાજકોટમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। રાજકોટમાં આકરા તાપથી કર્મચારીઓ અધિકારીઓ પણ ત્રાહિમામ। મનપાના અધિકારીઓએ ચેમ્બરમાં પોતાના ખર્ચે કુલરો લગાવ્યા। ફુવારા ટેક્સ વિભાગના અધિકારીઓએ પોતાના ખર્ચે જ કુલર મુકાવ્યા છે। એસ્ટેટ વિભાગમાં પણ કર્મચારીઓએ પોતાના ખર્ચે ફુવારા મૂક્યા છે। ગરમીથી બચવા માટે ટેબલ પંખા પણ મૂકવામાં આવ્યા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર ભારે તાપ છે। મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા જોઈ શકાય છે કે જે કર્મચારીઓ અને અધિકારીઓને જે ભારે તાપથી રાહત મેળવવા માટે ફુવારા મૂકવામાં આવ્યા છે। સાથે સાથે ટેક્સ બ્રાન્ચ છે તેમાં પણ જે અલગ અલગ કુલર અને જે પંખાઓ મૂકવામાં આવ્યા છે। ભારે તાપ છે, 42 થી 43 ડિગ્રી રાજકોટની અંદર તાપમાન છે। કર્મચારીઓ અને અધિકારીઓએ રાહત મેળવવા માટે જે અલગ અલગ ફુવારાઓ તથા જે પંખા ટેબલ પંખા પણ મૂકી દેવામાં આવ્યા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા જે કર્મચારી બેન છે આપણે એમની સાથે। બેન, કેવું તાપમાન છે રાજકોટની અંદર અને એક આ વ્યવસ્થા કરી છે, તમે શું કહેશો બેન? બહુ તાપમાન છે ભાઈ, ઉપર ભઠ્ઠામાં બેઠા એવું લાગે ત્રીજા માળે। બરોબર, આ ફુવારાથી કઈ થોડી રાહત? બહુ રાહત છે, બહુ જ રાહત છે।